નમસ્કાર. નવા વર્ષના હૃદયપૂર્વક બધાને શુભેચ્છાઓ, અભિનંદન. આજથી તહેવારો ચાલુ થયા છે: ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ ને ભાઈબીજ. ખૂબ ખુશીના સમાચાર છે કે બોડેલી ઘણી બધાની મહેનત પછી અને ખાસ મારી પણ નગરપાલિકા બની એનો ખૂબ આનંદ છે. હવે ખરેખર આપણો વિસ્તાર ચમકશે, કારણ કે એની જે ગ્રાન્ટ આવે છે એટલે જ આપણે પાછળ પડ્યા હતા કે ભાઈ એ ગ્રાન્ટનો લાભ આપણા વિસ્તારને મળે. સાથે સાથે નવી મિનિસ્ટ્રી પણ આવી છે. ભલે આપણી સાઈડના મિનિસ્ટર નથી આવ્યા, પણ આપણે આશા રાખીએ કે આપણું ધ્યાન જે કંઈ મિનિસ્ટ્રી આવી છે રાખે આ વિસ્તારનું, અને આપણા વિસ્તારના આવ્યા હોત તો સારું રહેત, કારણ કે બધા જ લાયક છે અને છતાં કોઈને લીધા નથી એનું દુઃખ પણ છે. પણ એ પણ નોંધ લેવું છું. અને સાથે સાથે મેક ઇન ઇન્ડિયાનું જે સ્લોગન ચાલે છે આ વર્ષથી મોદી સાહેબનું, એમાં પણ આપણે બધા જ સહકાર આપીએ. ગઈ વખતે મારી અપીલ પ્રમાણે સ્વચ્છતામાં આપણે બધાએ સહકાર આપ્યો હતો. તો ફરીથી વિનંતી કરું છું કે આપણા ગામને નંબર 1 બનાવીએ અને બધાના લાઈફ સુંદર જાય એવી મારી શુભેચ્છા.